હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ હોટલ જેવા દાળ ફ્રાય એન્ડ જીરા રાઈસ, એકદમ ટેસ્ટી. તો દાળને મેં 1 થી 2 કલાક માટે પલાળી દીધી છે, તુવેરની દાળને. તમે આમાં દાળ ફ્રાય બનાવતી બીજી 2 દાળનો પણ ઉપયોગ થાય છે, પણ હું તુવેરની દાળનો જ બનાવું છું. તો તમે તુવેરની દાળની જગ્યાએ ચણાની દાળ થોડીક લઈ શકો છો, મગની દાળ લઈ શકો છો, અથવા મસૂરની દાળ પણ લઈ શકો છો. 3 દાળ મિક્સ કરીને પણ બનાવવામાં આવે છે, પણ હું આજે તુવેરની દાળનું જ દાળ ફ્રાય બનાવીશ. તો કાંદા લીધા છે 1 નંગ, તેને બારીક સમારી લીધા છે. ટમેટાં લીધા છે 2, તેને પણ બારીક સમારી લીધા છે. થોડીક આંબલી લીધી છે, પછી તમાલપત્ર છે, સૂકા મસાલા છે અને કઢી પત્તા છે, આદું છે, લસણ છે અને મરચી છે, તેની ક્રશ કરી લીધા છે. તો થોડીક હળદર લેશું, ત્યારબાદ નમક, થોડીક હિંગ, ધાણા પાવડર અને રાઈ. તો સૌપ્રથમ દાળ ફ્રાય બનાવવા માટે આપણે કુકર મૂકી દઈશું. તેમાં આપણે આ દાળ ધોઈને લઈ લીધી છે 2-3 પાણી, તે કુકરમાં આપણે બફાવા મૂકી દઈશું. થોડુંક પાણી એડ કરશું. બરાબર મિક્સ કરી લઈશું. બાફતી વખતે થોડીક હળદર આપણે એડ કરશું, થોડુંક ધાણા પાવડર એડ કરશું, થોડુંક નમક એડ કરશું, એટલે દાળનો કલર સરસ આવશે. અને ટમાટા પણ એડ કરી દઈશું. આંબલી લીધી છે તે પણ એડ કરી દઈશું, એટલે સરસ રીતે આપણે બધું બફાઈ જશે. થોડુંક ઉકળે પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી 4 થી 5 વિસલ કરી દઈશું, એટલે દાળ આપણી સરસ રીતે બફાઈ જશે. તો આપણે હવે દાળનો વઘાર કરી લઈશું. કઢાઈ મૂકી દઈશું. એક ચમચ તેલ નાખશું, થોડુંક ઓછું નાખશું તેમાંથી પણ. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું. તમાલપત્ર નાખીશું અને ખડા મસાલા લીધા છે તે નાખી. રાઈ ફૂટી જાય પછી તેમાં થોડુંક જીરું એડ કરીશું. ત્યારબાદ કઢી પત્તા, આદું, લસણ અને મરચી છે તે ક્રશ કરીને લીધું છે તે આપણે નાખી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ કાંદા જે સમાર્યા હતા તે એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. થોડા કાંદાને બ્રાઉન થવા દેવાના છે. કાંદાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે દાળ ફ્રાયમાં.
2 મિનિટ સુધી હલાવતા રહીશું એટલે કાંદા આપણા બ્રાઉન થઈ જાય. કાંદા હવે આપણા બ્રાઉન થઈ ગયા છે અને દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે આ દાળ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. આપણે ઉપરથી પાણી નથી નાખવાનું, દાળ બાફતી વખતે જ પાણી નાખ્યું છે એટલે ઉપરથી નહીં નાખીશું. દાળને થોડીક ઉકળવા દઈશું. તો હવે આપણી દાળ ફ્રાય તૈયાર થઈ ગઈ છે. નીચે ઉતારી લઈશું. હવે આપણે જીરા રાઈસ બનાવશું. તેના માટે આપણે ચોખા લીધા છે 1 વાટકી, તેને કલાક માટે પલાળી દીધા છે અને આ ચોખા ધોઈને લીધા છે. તો હવે કુકર મૂકી દઈશું. કુકર મૂકી દઈશું. કુકર ગરમ થાય એટલે થોડુંક તેલ એડ કરીશું. થોડુંક જીરું એડ કરીશું. જીરું થોડું બ્રાઉન થાય ત્યારબાદ તેમાં આપણે ચોખા ધોયા હતા તે એડ કરી દઈશું. એ ચોખા એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. પાણી નાખી દઈશું. થોડુંક નમક એડ કરીશું. જરૂર પડે તો પાણી આપણે પાછું એડ કરીશું. તૈયાર છે આપણા દાળ ફ્રાય એન્ડ જીરા રાઈસ. તો આવી જ નવી નવી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.